જાલોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે હાઈ વોલ્ટેજ ડ્રામા વગેલા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપે છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલતા રાજકીય ગરમાવો। ભારતીય જનતા પાર્ટીએ અમારી સાથે ભયંકર વિશ્વાસઘાત કર્યો છે। દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના વગેલા જિલ્લા પંચાયતની બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ અમારી પુત્રવધુ મનીષાબેન સંજયભાઈ ડામોરનું નામ જાહેર કર્યું હતું, પરંતુ પાર્ટીએ ઉંમર, આયાતી અને નો રિપીટના નિયમો નેવે મૂકીને મેન્ટેનની ફાળવણી બીજા ઉમેદવારને કરી દીધેલ છે। ત્યારે છેલ્લા 3 દાયકાથી 3 પેઢીથી ભાજપને સમર્પિત અમારા પરિવાર સાથે પાર્ટીએ વિશ્વાસઘાત કર્યો હોવાની લાગણી છે। 1995માં ભાજપાને તાલુકા પંચાયતમાં સત્તાનો સ્વાદ અમારા પરિવારને લીધે જ ચાખવા મળ્યો હતો અને પ્રથમ વખત ગુજરાત રાજ્યમાં તાલુકા પંચાયતને ભાજપને ફાળે કરવામાં અમારા પરિવારનો સ્ત્રી ફાળો હતો। જ્યારે 30 વર્ષ પછી અમોએ ટિકિટની માંગણી કરી હતી, જેમાં પણ પાર્ટીએ અમારા સાથે વિશ્વાસઘાત કરી અને નિયમો નેવે મૂકી ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના ઉમેદવારને ટિકિટ ફાળવી અમોને અન્યાય કર્યો છે। અનિલભાઈ ડામોર, કાર્યકર્તા, ભાજપા, જાલોદ।